જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ને મિત્રો આપણો સવારમાં આજે તો સીન થઈ ગયો. આપણે કાલ રાતે એલાર્મ મૂકી હતી 5 વાગ્યાની. સવાર વહેલા ઉઠવાનું હતું, જીમમાં જવાનું હતું, પછી સાઈડ ઉપર જવાનું હતું ને અત્યારે થઈ ગયા 9:30. જીમમાં તો ના જવાનું 5 વાગે, ખબર નહીં એલાર્મ શું થયું, બંધ કરી દીધી કે વાગી નહીં ખબર જ ના પડી. અને ઉઠાયું પણ લેટ, સીધું 8:30 ઉઠાયું. તો 9:30 થઈ ગયા, બહુ લેટ થઈ ગયું છે. ઘરે 9:30 થઈ ગયા, એટલે હજુ તો હું ચા પીવા બેવું છું એટલે લેટ થઈ ગયું છે. હવે નીકળીશ, પછી વિપુલને ત્યાં જઈશ, પછી અમે નીકળશું તો બહુ લેટ થઈ જશે. સવારે ખબર ના પડી શું થયું, એલાર્મ વાગી નહીં કે બંધ કરી દીધી, મેં ખ્યાલ જ નહીં. ઊંઘમાં કદાચ બંધ કરી દીધું હોય. હીરવાને તાવ આવ્યો તો, રાત્રે 1-2 વાર ઉઠે હતા, તો એના લીધે ઊંઘના લીધે પણ બંધ કરી દીધું હોય તો ખ્યાલ નહીં. પણ સીન થયું, નક્કી કરી દીધું આજથી જીમ જવાનું હતું. કંઈ વાંધો નહીં, જે થયું કાલથી પાક્કું. કાલથી એલાર્મનો ફોન જ થોડો દૂર મૂકી દેવાનો, એટલે આપણે ઉઠી જવાય. તો હવે ચા નાસ્તો કરી લઈએ, મોડું થાય છે, ફટાફટ ટિફિન પેક કરીએ અને જઈએ સાઈડ ઉપર. ચલો ચા નાસ્તો કરી લઈએ, ચા અને રોટલી. અને જુઓ શાક ગરમ છે એટલે જુગાડ કર્યો, ઠંડુ કરવા ફટાફટ મોડું થાય છે એટલે જો થાળીમાં ઠંડુ પાણી ભરી મૂકી દીધું છે ને જુગાડ. हमारे इधर भारत में ऐसा ही होता है, हमारे यहाँ ऐसा ही जुगाड़ होता है. ચલો મિત્રો, શાંતિથી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. શાંતિથી એટલા માટે કે હવે ટ્રાફિક એટલો ખતરનાક હોય છે ને કે આ ટાઈમે તો આજે બહુ લેટ થઈ ગયું. બાઇક કાઢવું પડે એટલો ટ્રાફિક હોય છે. તો શાંતિથી હવે હેમ સેફ પહોંચી ગયા છીએ સાઈડ ઉપર. કપડાં ચેન્જ કરીએ અને કામ ફટાફટ ચાલુ કરીએ. હવે હોસ્પિટલ એન્ડ ઉપર જ છે, 1 થી 2 દિવસ જ આપણું કામ છે. હવે ફ્લોરિંગવાળાએ રેતે ઉતારી દીધી ને ફ્લોરિંગનું કામે ચાલુ થઈ જશે. હવે મિત્રો સાઈડ ઉપર પહોંચીને કપડાં ચેન્જ કરી લીધા. અને પહેલું કામ આજે પંખાના ફાસ્ટનર માર્યા છે, ત્યાંથી પાઇપ કેટલી લાંબી લાવવાની છે. તો પહેલાં બધા 24-25 જે ફાસ્ટનર છે એનું માપ કરવાનું છે, કારણ કે પાઇપ મંગાવવાની છે. તો બપોર પછી પાઇપ આવી જાય તો એ લગાવી દેવાની છે, કારણ કે આ બધું કામ પતી ગયું છે એટલા માટે. તો પહેલું પાઇપનું માપ કરી લઈએ અને પછી મંગાવી દઈએ, પછી બીજું કામ આગળ ચાલુ કરીએ. હવે મિત્રો આપણે પંખાની જે પાઇપ આવે, પાઇપનું માપ, દરેકની પાઇપનું માપ લેવાનું હતું. તો દરેક જગ્યાનું માપ લઈ લીધું છે. અને હવે 1-2 રૂમમાં 3 રૂમમાં નાનું સર્કિટ આમથી આમ ખાલી નાખવાની બાકી હતી. વાયર ફટી ગયા હતા તો એ બાકી રાખી દીધું. તો હવે વાયર આવી ગયા છે. તો પેલું એ 3 રૂમનું બાકી છે, એ 3 રૂમનું ફટાફટ પતાવી દઈએ, પછી બીજું જોઈએ શું કરીએ. શું છે વિપુલ? વિપુલ ક્યાં હુઆ? અરે એક્સિડન્ટ હો ગયા. જો એક્સિડન્ટ થઈ ગયો હવામાં, અહીંયા સાઈડની બહાર આપણા રોડ ઉપર. પેલી ઇનોવાના ના લાલ ગાડીના, જો આગળ ઇનોવાને કેટલું તૂટી ગયો જો, અને અહીંયા ડેમેજ થયું. अब होगा समाधान, नहीं लेके देके छोड़ो जो बात है वो. હવે આપણે સવારે વહેલા સાઈડ ઉપર આવીને પહેલાં પાઇપ જે માપવાની હતી માપ કરીને મોકલી દીધું પાઇપનું. અને 4 રૂમનું બાકી હતું, 2 રૂમનું ખેંચી લીધું. ખાવાનો ટાઈમ થઈ ગયો, ટિફિન લઈને આવ્યા છીએ, લાગી છે ભૂખ, તો હવે ખાઈ લઈએ. અને ખાઈને 2 રૂમ રહીએ, 2 રૂમનું કરીએ, અને પછી પંખાની પાઇપ આવે તો એનું કરીએ, અને પછી જોઈએ બીજું કઈ લાઈન રહેશે. ચલો મિત્રો જમી લઈએ. શાક, રોટલી, છાશ, ડુંગળી, મસ્ત ઠંડો ઠંડો પવન, બહાર બેઠા બેઠા ખાઈ લઈએ શાંતિથી. હવે આપણે જમી લીધું છે, હવે આરામ પણ કરી લીધો. હવે કામ ચાલુ કરીએ. અને જુઓ વાતાવરણ, તડકો બિલકુલ નથી, વરસાદ આવે એવું છે અને હવે જરૂર પણ છે. હવે રથયાત્રા આવે તો હવે આવે તો બહુ સારું. વરસાદની બહુ જરી ગરમી ભયંકર લાગે, જરૂર છે પણ હવે જોઈએ ક્યારે આવે. જો કે રથયાત્રા પછી જ આવે છે દર વખત. દ્વારકાધીશ ભગવાનને નવડાવી દે અને પછી જ સાચી વરસાદની ચાલુ થાય સિઝન. બાકી તો થોડોક આવે વરસાદ ના કહેવાય, ઝાપટું કહેવાય, 1-1.5 કલાક. બાકી વરસાદ સાચો આખો દિવસ સવારથી રાત સુધી પડે, અને એ રથયાત્રા પછી જ પડે. ભગવાનને એકવાર નવડાવી દે પછી જ. તો પણ હવે થોડી જરૂર છે, ધીમે ધીમે ચાલુ થઈ જાય તો સારું. હવે જો વાતાવરણ તો કર્યું છે એવું, એકદમ બિલકુલ તડકો નહીં. જુઓ તમે સહેજ પણ, હવે આવે તો સારું.
જો રેતી બધે નખાઈ જઈએ. ફ્લોરિંગનું કામ હવે ચાલુ થઈ જશે. હવે આપણા દંડી બાકી ખાલી પંખાની બધી એ બધી લાગી જાય પછી આપણા જરી બોક્સ બાકી ખાલી એ વખત ડખા થશે આ જરી બોક્સમાં થોડા, કેમ કે આ ફ્લોરિંગનું રેતી છેક સુધી જો કેટલી બધી રેતી નખાઈ જઈએ. કોઈ વાંધો નહીં, ચલો તો કામ આગળ ચાલુ કરીએ. હવે મિત્રો 4 વાગી ગયા છે, આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને બધું વાયરિંગ 5 જેવું વીડીનું વાયરિંગ બાકી હતું. રૂમોનું બધું વાયરિંગ ખેંચવાનું બધું ખેંચી લીધું, એસીનું અને અમે લૂપિંગ બાકી હતા 1.5 સર્કિટ, તો એ પણ કામ પતી ગયું. તો હવે ચા પી લઈએ અને આવીને ખાલી એક નવી સર્કિટ ખેંચવાની એ ખેંચી લઈએ એટલે આજનું કામ બધું પૂરું. એટલે કાલે કે પરમ દિવસ જ્યારે હવે આવીએ ત્યારે ખાલી પંખાની પાઇપો મારવાનું કામ રહેશે. બાકી હવે નવું કાઢે ગઈ તો ખ્યાલ નહીં, બાકી જે આપણે ટાર્ગેટમાં હતું જે પ્લાનમાં એ પ્રમાણે બધું વાયરિંગ પૂરું થઈ ગયું. હવે આપણે આ સાઈડ ઉપર આજે જેટલું ટાર્ગેટ હતો જે પ્રમાણે કાટલું પતાવું છે એ પ્રમાણે પતી ગયું. હાથ પગ મોઢું ધોઈ લીધા છે, કપડાં ચેન્જ કરી લીધા છે. હવે જઈએ ઘરે અને હવે કાલે નહીં પણ પરમ દિવસ એક દિવસ આવશું એટલે હોસ્પિટલમાં બધું કામ પૂરું. કદાચ તો એના એક દિવસ આવવું પડે તો બાકી હવે એક જ દિવસમાં હોસ્પિટલનું બધું પૂરું, ખાલી લાઇટો અને પ્લેટો રહેશે. જો કદાચ 1-2 દિવસ થાય તો થાય, બાકી પરમ દિવસે બધું પૂરું. ચલો હવે ઘરે આવી ગયા છીએ અને હિરવાયનસિંહે શું મંગાવ્યું હતું પપ્પા જોડે? હે હિરવાયનસિંહે દવા પીવાની એટલે હિરવાએ જેમ્સ મંગાવી હતી. પપ્પા લાયા ને કેટલી બધી જેમ્સ લાયા? કેટલી બધી લાવ્યા હતા છે? હા આટલી બધી લાયા. હા જો હિરવા જો કેવું નાના છોકરાનું જોવે. લાવ મખાના ખાવા, લાવ આલુ હેડો. કેમ ના? હવે મિત્રો મસ્ત જમીને ગરમી બહુ લાગતી હતી, મસ્ત ઠંડા પાણી એકદમ નહીં લીધું. હવે નહીને આયા તો સરપ્રાઈઝ પ્રગતિ બનાવે છે. શું બનાવે છે? કોલ્ડ કોફી. પ્રગતિ બનાવે છે કોલ્ડ કોફી. પ્રગતિએ સરપ્રાઈઝ આપ્યું. નહીને આવ્યો તો કે કોલ્ડ કોફી બનાવશું, તો પ્રગતિ કોલ્ડ કોફી બનાવે છે. હીરો તો પીવાની છે. જો બધો તામઝામ કાઢીને મૂકી, દૂધ છે, બરફ છે, જો ડેરી મિલ્ક છે, જો આની બનાવશે કોલ્ડ કોફી. અરે તમારે પીવાની શું કહું? તાર પીવાની બા? હા મૂકી દીધો ને ભૈયા? મૂકી દો ફોન. આરે કાપી નાખ્યો વીરાએ. એચી ઓય ફઈ શું કહેતા હતા? ઓય હા બરાબર મારી તમારે મમ્મી કોલ્ડ કોફી બનાવે. કોફી બનાવે મમ્મી. કોફી તો પીવાની બેટા? ભાઈ ભાઈ હા 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 તા પીવાની હજી હીરા? ચલો એ મારે પીવાની, તમને નહીં હાલવાની. એ ડિયર ડિયર ચલો. કેટલી બધી વાર લાગશે પણ આમાં તો હજુ 10 જ મિનિટ. ચલો પ્રગતિ 10 મિનિટ કે છે ત્યાં સુધી આપણે થોડો બ્રેક લઈએ, બેસીએ થોડી વાર. નહીં હજુ જસ્ટ હાલ જ આવ્યો છું, હજુ જો કપડાં જ બદલ્યા છે તો થોડી વાર હિરવાન જો બેસીએ ત્યાં સુધી ફટાફટ કોલ્ડ કોફી તૈયાર થઈ જાય. સ્ટ્રોંગ. આ શું કોફી? વાહ ઓકે બનાવો ફટાફટ. બનાવે ત્યાં સુધી આપણે બેસીએ પછી ચેક કરીએ ને પીએ કેવી બનાવી છે પ્રગતિએ. હવે મિત્રો પ્રગતિ કોફી બનાવે છે તો મને લાગતું નથી કે પ્રગતિને આવડતી હોય. પ્રગતિ આવડે? પહેલી વાર નહીં બનાવતી તો કેટલી વાર બનાવી? 4થી 5મી વાર બનાવી એવું કહે પ્રગતિ. તો મને તો લાગતું નહીં કે આવડતી હોય. તો તમે કોમેન્ટ કરજો કે પ્રગતિને આવડતી હશે કે નહીં આવડતી હોય. તમે કોમેન્ટ કરજો, આપણે પ્રગતિ પછી જોશે, કોમેન્ટ વાંચશે એટલે એને ખબર પડશે. શું કર્યું? બાકી મને લાગતું નથી હો પ્રગતિ તને આવડતું એવું. એ મમ્મીને આવડે? જો મમ્મી શું કે પીતા નહીં. આ શું કર્યું? આ જો આ દાડમ ખાવા આપી હતી બેન તો. આ જો એ પ્રગતિને જો કર્યું, આખા ઘરમાં દાડમ કર્યું. જો આ શું કર્યું? એ હિરવાન છે ખાવા આલી તું આવું ના હોય બેટા. આ 2 વાટકા ઊંધા નાખી દીધા આને. એ મમ્મી કોફી બનાવતા આવડે? આવડે મમ્મી કોફી બનાવતા આવડે? નહીં આવડતું. હીરા મમ્મીને આવડે?
આવડે હીરવા? આવડે હીરવા આ પાડે હીરવા હીરવા નહીં આવડતું કે ના તો 10 મિનિટ તો થઈ ગઈ તો 10 મિનિટ કીધી 10 મિનિટ થઈ ગઈ તો મિચર નહીં હારતું તો ભાઈ જગવા નવો લાવી દો અને આ બધું આને પાડીને શું કરશું હવે કચરો કચરો કરી જો એ હવે ના ખવાય બેટા હવે રવા દે ના ખવાય હો. હવે નાખી દેવાનું હવે ના ખવાય હવે કેટલી વાર લાગશે તૈયાર વાહ ક્યાં બાત હે કોફી તૈયાર થેન્ક યુ કોફી તૈયાર થઈ ગઈ છે તા પી બેટા હા સ્ટ્રો લાવ તા પીવી તાની પીવાની તને કહું થયું તાની પીવાની ના તને કહું થયું તાની પીવાની તમારી બેન નહીં પીવાની તમને કહું થયું પપ્પાને પીવાની લાવ સ્ટ્રો શાબાશ થેન્ક યુ પ્રગતિ પકડ દો ઈરવા કોની હે બે હાથે પકડ હા વાહ મને લાગતું નતું કે આવી બનશે પણ એક નંબર બનાવી દુકાન જેવી જ બનાવી બાકી હોટલ જેવી કેફે જેવી છે કેફે જેવી ચોકલેટ સિરમ વગર બનાવી છે વાહ ભાઈ વાહ ચોકલેટ રંગ રાખી તમારી હો હજુ આમાં ચોકલેટ સિરમ પ્રગતિ એડ પણ નહીં કરી તો પણ બહુ જ મસ્ત કેફે જેવી બની દેખો 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 ખોલી ના નથી પીવું છે બેટા તો હવે આપણે મિત્રો કોફી પી લીધી બહુ જબરજસ્ત બનાવી ચોકલેટ સિરમ નહોતું નાખ્યું હજી બોર્નવિટા એડ નહોતું કર્યું 2-3 વસ્તુ એડ નથી કરી તો પણ કેફે જેવી સુપર પ્રગતિએ બનાવી તો મજા ગઈ તો હવે આપણે ફટાફટ વાગ્યા છે 11 તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને પછી સૂઈ જઈએ તો ઠીક છે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો